મિલેનિયલ્સ. જેન ઝી. રિલેશનશિપ સ્લેંગ. ઓકે, તો ફર્સ્ટ વર્ડ છે સ્નેપ મેરેજ. હે? સ્નેપ મેરેજ. સાપ જોડે લગન? ના. એ તો એક્સ જોડે કરીએ તો Snap. ફોટા પડાવવા વાળા લગન. ના. 5 સેકન્ડ્સ. 5. નહીં ખબર. તમે સ્નેપચેટ પર એવું પ્રિટેન્ડ કરો કે તમારા મેરેજ થઈ ગયા છે બટ ઇન રિયલ નથી થયા. कौन है ये लोग? कहाँ से आते हैं ये लोग? ओके, टेक्स्ट रिलेशनशिप. ઓકે, એટલે ખાલી તમે ટેક્સ્ટમાં ફ્લર્ટ કરો ને એટલા પૂરતું જ, ઇન રિયલ મળવાનું નહીં ને. થોડુંક નજીક છે. ટેક્સ્ટમાં તમે એકદમ કપલની જેમ પ્રિટેન્ડ કરો બટ આપ્યો એક Real. પોઈન્ટ. ગ્રાઉન્ડ હોગિંગ. હે? ગ્રાઉન્ડ હોગિંગ. હું આમાં કેમ મારું મગજ બગાડું? નહીં બગાડું, મારે પ્રયત્ન જ નહીં કરવો. ઓકે, એક જ ટાઈપના વ્યક્તિને એવરી ટાઈમ ડેટ કરવું. બે એને લગન કહેવાય. ના, વ્યક્તિ અલગ અલગ હોય, ટાઈપ એક હોય. अच्छा टाइप एक ओ आ समाज कहाँ जा रहा है ये समाज, कहाँ जाके रुकेगा ये समाज. ओके, फेडिंग. એટલે ધીમે ધીમે ઘોસ્ટ કરી દેવું. બીજો પોઈન્ટ આપ્યો. ઓકે, કુશન થિયરી 2.0. હે? કુશન થિયરી 2.0. આ રિલેશનશિપ સ્લેંગ છે. હા, ઓશીકુ કુશન એટલે થિયરી. કવર બદલી નાખો, ઓશીકાનું ના. બોયફ્રેન્ડ બદલી નાખો, ના. વિચ ઇઝ મોસ્ટ કોમન ઇન યોર જનરેશન. ના. તો તમે કોઈ જોડે રિલેશનશિપમાં છો, તમે એની જોડે એવી રીતે કટ ઓફ કરો છો કે તમે ધીમે ધીમે કરીને ડિટેચ થઈ ગયા છો, એટલે બ્રેકઅપ ટાઈમે તમને પ્રોબ્લેમ ના આવે. તો એને બ્રેકઅપ જ કઈ રીતે કહેવાય? પ્રોબ્લેમ ના આવે તો એટલે- વિંગ વુમન. વિંગ વુમન. 5 તમને ખબર છે? 4 3 2 કે ગીવ અપ કર્યું એમ કે નહીં આવડતું એમ કે. એવો ફ્રેન્ડ જે તમને તમારી ગમતી છોકરી કે છોકરા સાથે ફ્લર્ટ કરવામાં, વાત કરવામાં મદદ કરે, બ્રિજ બને. વલ્ચરિંગ. પ્રાણીઓ બની જવું. વલ્ચરિંગ એટલે પ્રાણી કેમ બને કોઈ માણસ? નહીં ખબર. નહીં ને. ઓકે, સો એનો મિનિંગ એવો થાય કે તમને કોઈ વ્યક્તિ ગમે છે બટ એ ઓલરેડી રિલેશનશિપમાં છે, તો તમે રાહ જોવો છો કે એનું રિલેશનશિપ એન્ડ થાય અને તમે એની લાઈફમાં એન્ટર થાઓ. આપકે ચરણ કમળ કहाँ है દેવીજી? થર્ડ વ્હીલ. બે કપલ સાથે આપણે જઈએ ક્યાંય, એ લોકો પોતાનો એ ટાઈમ તો સ્પેન્ડ ફિફ્થ વ્હીલ થયું. બે કપલ તો Sorry. 4 જણ થયા. સોરી એક કબાબમાં હડ્ડી બનવું ઇન ધ સેન્સ એ બેઓની સાથે. ઓકે, માફ કરી. એક્સરસાઇઝિંગ. નહીં આવડ્યું. ના આવડ્યું વડીલને. એનો મિનિંગ એમ થાય કે તમારા બ્રેકઅપ પછી તમે ઓવર ડ્રામેટિક બની જાઓ, હાથમાં કટવટ મારી લો, ફોટોઝ બાળી નાખો, એને આશિક કહેવાય. એક્સરસાઇઝિંગ. એના માટે તેરે નામ પિક્ચર બન્યું છે. તમારી સૈયારાની જનરેશનને શું ખબર પડે? સારું હવે ચલ, બહુ 8:30 9:30 થઈશ નહીં. કાલ સવારે ભો ભાખડો થાય ને ત્યારે ફરી ઓફિસ આવી જજે. હે વોટ? આ શું હતું?